ભક્ત જ્યારે અતિશય પ્રેમ ભાવે ભગવાનની ભક્તિમાં તલ્લીન થઈને પ્રત્યક્ષ પ્રગટ ભાવથી ભગવાનની જો સેવા કરે ને વસ્તુ પદાર્થ અર્પણ કરે તો ભગવાન એ સ્વીકારે ને સ્વીકારે. આવી વાત કરીને શેઠને અતિશય આશ્ચર્ય થયું. અને સંતોએ પછી આગળ વાત કરી કે શેઠ, અત્યારે ઘોર કળી કાળની અંદર ભગવાન સ્વામિનારાયણ રૂપે આ ધરતી પર પ્રગટ થયા છે. અમે એના સંતો છીએ અને તમારા જેવા મુમુક્ષુ જીવાત્માઓને સત અસતનું જ્ઞાન આપીએ છીએ. અને ઘણા મુમુક્ષુ જીવાત્માઓ એ ભગવાન સ્વામિનારાયણનું શરણું સ્વીકારી અને ભજન ભક્તિ કરી અને સુખિયા થાય છે. સંતો કહે કે હે શેઠ, આ લોકની અંદર ભગવાનનું શરણું સ્વીકાર્યા સિવાય જીવ ગમે એટલી લૌકિક માર્ગે ઉન્નતિ કરે, લૌકિક માર્ગે આગળ વધી જાય, એને એમ થઈ જાય કે હું આમ સફળતાના શિખરોને સર કરી ગયો છું. અરે હું બધી રીતે હવે મને જે કંઈ ખપે ને બધું મેં જીવનમાં પ્રાપ્ત કરી લીધું છે એમ એના મનમાં થાય, છતાંય પણ એ જીવનની અંદર ક્યારે પૂર્ણ દુઃખ વિનાનો સુખી થઈ શકતો નથી, જ્યાં સુધી ભગવાનનો આશ્રય ન કરે ત્યાં સુધી. એટલા માટે બધી પ્રકારના દુઃખને ટાળી અને પરમ સુખિયા થવું હોય તો એના માટેનો શ્રેષ્ઠતમ ઉપાય છે કે ભગવાનનું શરણું સ્વીકારો. માટે તમને પણ ભગવાને આવો મનુષ્યનો જન્મ આપ્યો છે, મુમુક્ષુતા તમારામાં રહેલી છે, તો જ તમે ખેંચાઈને આ સંતના શરણ સુધી પહોંચ્યા. માટે ભગવાનનું શરણું સ્વીકારો, શેઠ તમે સુખિયા થશો. ને સંતની વાણી એ શેઠના હૃદયમાં આરપાર ઉતરી ગયો અને એ શેઠે ભગવાન સ્વામિનારાયણનું શરણું સ્વીકાર્યું, ભગત બન્યા અને સત્સંગ ભજન કરવા લાગ્યા છે. થોડોક સમય થયો, શેઠને થયું કે આ પોતાના દેશની અંદર તો કમાઈને કંઈ બહુ ઝાઝા રૂપિયા ભેળા કરી શકી એમ નથી, માટે પરદેશ જાઉં અને ત્યાં કને સારી કમાણી કરીને પૈસા મેળવું તો કુટુંબ પરિવાર સારી રીતે પસાર થઈ શકે, જીવન ગાળી શકે એમ વિચાર કરી અને એ લક્ષ્મીચંદ શેઠ આફ્રિકા જવા માટે તૈયાર થયા. ને એને જતા હતા ત્યારે વિચાર થયો કે લાવ હું સંતોને મળી અને સંતોના આશીર્વાદ લઈને પછી જાઉં. જો આશીર્વાદ લઈને જઈશ તો હું સુખી થઈશ. કેવો વિચાર કર્યો કે હું વિદેશ જાઉં છું રહ્યો, ત્યાં મને હજી શું કરવાનું ધંધો કાંઈ ખબર નથી, પણ સંતોના દર્શન કરીને એના આશીર્વાદ લઈને જઈશ તો હું જરૂર સુખી અને સફળ થઈશ. આપણે પણ એવી જ ભાવના હોય ને, એ તમે બધા હરિભક્તો વિદેશ કમાવા માટે જતા હો ત્યારે ગુરુજનોને સંતોને મળો, ભુજ નરનારાયણ દેવના દર્શન કરીને પછી જાઓ, માંડવી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી સંતોના આશીર્વાદ લઈને મળીને પછી જાઓ. અને અહીંયા કને પણ તમે કાંઈ નવું કામ કરો, ખેતીવાડીમાં હોય, બીજી દુકાન નાખો, કાંઈ ફેક્ટરી કરો, નવા મકાન કરો, તોય પણ સેજે એવો ભાવ હોય કે ભગવાન અને સંતો પધારે, એના દર્શન થાય, એના આશીર્વાદ મળે તો આપણા બધા કાર્ય સફળ થાય. અને અત્યાર સુધી સફળ થતા આવ્યા છે ને, જેમાં જેમાં ભગવાન અને સંતના આશીર્વાદ કૃપા મળી એ કાર્ય બધા આપણા સફળ થયા છે. માટે એવો ભાવ રાખવાનો, કંઈ પણ આપણે નવું શરૂ કરીએ ને તો ભગવાન અને સંતને બોલાવી આશીર્વાદ લેવા, એના આશીર્વાદથી આપણા કાર્ય સફળ થાય. અરે ઘણા ભક્તો તો પોતાના વ્યવહારિક કાર્ય પણ સંતને પૂછ્યા વિના ક્યારે કરતા નથી. એને જેને પણ પોતાના જીવનમાં ગુરુ તરીકે માન્યા હોય કે કોઈ એવા મોટેરા વડીલ સંત હોય ને એને પૂછા કરે, એને જાણ કરે અને સંતો કે કરો તો કરે. અને પોતે ગમે એટલું નક્કી કરી રાખ્યું કે મારે આમ જ કરવું છે, પ્લાનિંગ થઈ ગયા હોય, વાતું થઈ ગઈ હોય, કેટલી જગ્યાએ તો આમ મશીનના ઓર્ડર દેવાઈ ગયા હોય અને સંતને વાત કરે ને સંત એમ કહે ને ભગત હમણાં રહેવા દો, ખાલી આટલું જ કહો, ભગત હમણાં રહેવા દો પછી જોશું, તો એ બધું મૂકી દે. હલા તમે વિચાર કરો, બધું મૂકી દો અને સંત જેમ કે ને એમ કરે તો એ સુખી થાય. અને સંતે ના પાડી હોય કે હમણાં ન કરો, છતાંય સ્વામીને શું ખબર પડે? હે, ધંધો તો આપણે કરો ને, સ્વામીને થોડી વ્યવહારમાં ખબર પડે. એમ સંતના વચનને ન ગણકારીને ઉપરવટ થઈને કરવા જાય તો લોસમાં જાય ને કેટલાય દુઃખી થાય. પછી રડતા રડતા આવે સ્વામી પાસે કે સ્વામી તમે કીધું તો પણ મનાણું નહીં, હવે ઉગારી લો. સ્વામી કે હવે અમે શું કરીએ, અમે તો તને ચેતવ્યો હતો
પણ તોય સંત કંઈક એને ઉપાય બતાવે કે એમાંથી ઉગરે. માટે આ સંતોને દુનિયાભરના મોટા મોટા બધા માણસો હોય ને એ મળતા હોય, પોતાના અનુભવની વાતનું શેર કરતા હોય, અને સંત પોતે ભગવાનનું ભજન કરી કરીને એવી સામર્થ્ય સ્થિતિને પામ્યા હોય કે એને બધી ખબર પડે. એટલે કોઈ દી આપણે એમ ન વિચારવાનું કે સ્વામીને શું ખબર પડે. ઘણી વખત આપણને એવો ભાવ થઈ જાય, મંદિરનો વ્યવહાર હોય તોય ભલે, તમારા પોતાના કામકાજ હોય તોય ભલે, ગમે સ્વામીને શું ખબર પડે. તો ભાઈ કેને ખબર પડે? તમે કહો તો પડે કેને ખબર? તમને પડેલી ખબર કઈ? જે પડે છે એ સંતોને જ ખબર પડે છે. માટે ક્યારે એવો ભાવ ન લાવો કે એને શું ખબર પડે. માટે આપણે જે કોઈમાં આસ્થા હોય, એ ઘણા સંતો છે ભુજ મંદિરમાં, તમને જેના પ્રત્યે ભાવ હોય એ વડીલ સંત, તમારા ગુરુ તરીકે તમે જેને સ્વીકાર્યા છે એ સંત, એને મળીને, એને વાત કરીને, એના આશીર્વાદ લઈને તમે કાર્યનો આરંભ કરો. અને એ સંત જો આશીર્વાદ આપે ને કે જાઓ સફળતા મળશે, તો એ સંતના વચને કરીને પણ ભગવાન સ્વામિનારાયણને તમારું કાર્ય સફળ કરવું પડે. કારણ કે એ સાધુ સ્વામિનારાયણનો છે. એ ભગવાન સ્વામિનારાયણને પોતાના સાધુના વચનની લાજ રાખવી પડે. એટલે આપણે તો ફાયદો જ છે.